હું કરતો હશે આ ઘરમાં? અલા ગજુડા, હે ગજુડા, હાલ જલ્દી. અરે બાપા હું છે પણ અરે હરાજીમાં જવાનું છે. હું છે હું? હરાજીમાં? હા. એ બાપા 10:30 છે હો. શાક બકાલાની હરાજી તો સવારે 4 વાગે 5 વાગે હોય. 10:30 નો હોય. એલા શાક બકાલાની નથી, આપણા ગામની નિહાળનો જૂનો કાટમાળ છે ને એની હરાજી થવાની છે. તો પણ એ બાપા ન્યા આપણે શું છે? આપણે શું છે એટલે વાડિયા બનાવવાની છે, કોડી ને ઝાડ્યું બે. સમજ્યા? કપા બપા કાંક રાખવા હોય, સામાન રાખવા હોય તો અંદર રહી જાય, એટલે આપણે સસ્તું પડી જાય તો આપણે રાખી લેવાનું છે. પણ એ બાપા રાખવું જ હોય તો પણ સરપંચ આપણા ઘરના જ છે. સરપંચને ફોન કરીને કહી દો આપણે રહ્યું એમ. જવાની જરૂર ન્યા શું છે? હા, તું કે આમ બધું થઈ જાય ને. સરપંચને છે ને સરકારી જગ્યાનું કહેવાય બધું, એટલે એને આખા ગામને કહેવું પડે. અને આમાં તો ભાવનગરને આવે, 12 ગામને આવે, આમાં કાંઈ નક્કી ન હોય. હરાજી હોય ને એટલે બધાને કહેવું પડે. આપણે એમ કઈ સરપંચ મારે રહ્યું આવે એમ ન હાલે આમાં. તો બાપા હું રૂબરૂ જવું પડે? આ રૂબરૂ હરાજીમાં જવાનું. આપણે સસ્તું પડશે તો આપણે રાખી લેવું, નકર જવા દેવાનું. પણ બાપા હવે આપણને એ ભાવમાં ન પોહાતું હોય તો આપણે ક્યાંથી લેવાના? આ તો જૂનો કાટમાળ હોય કે નહીં, એટલે કદાચ સસ્તું પડી જાય. આ તો સરકારી ક્યાં કોકને જૂનો જોતો હોય, કોકને ન જોતો. આપણે જરૂર છે ખેતર બનાવવાની, એટલે આપણે જોવે છે. તે કાંઈ વાંધો નહીં, હાલો જાવી. હા હાય. જૂની નિશાળના કાટમાળની આજ હરાજી છે. હરાજીમાં જવું છે અને ગમે એમ કરીને કાટમાળ તો મારે લેવો જ છે. મારા બાપા તો મકાન ન બનાવી ગયા, પણ જૂનો તો જૂનો મકાન મારે તો બનાવવું જ છે. અને એકવાર મારા બોલ ઉપર 3 વાર થઈ જાય પછી સરપંચને પગી રહીશું. કેમ પાવડ્યો? લે કેનપા એટલે નિશાળે આજ હરાજી છે નહીં કાટમાળની? હરાજી છે? હા. અમે ન્યા જઈ છીએ રાજા. ઓ એટલે તમારે થી બોલી કરવાની છે એમ ને? પણ તારે કાંઈ જરૂર નથી જૂના માળની, તો પછી તું શું બોલી કરે છો? લે એ વાલજી કાકા, ઘરમાં રાફડા થઈ ગયા રાફડા. આ મારા બાપા તો મકાન ન બનાવી ગયા. જૂનો તો જૂનો, હવે મારે તો બનાવવું કે નહીં? આ તો સારું, કાંઈ વાંધો નહીં. અને વાલજી કાકા, મેં સાંભળ્યું છે એ કાટમાળ 2 લાખનો તો છે જ તે. એ ડોબા રેખા, તને કાંઈ ખબર ન પડે. હરાજીમાં બે કોસું બોલજે, વધારે તાણી તાણી ન બોલતો કાંઈ ને. એટલે કેમ? એ તારે બોલી કરવાની છે ને? બોલવાનું જ છે. આ તો કાંઈ વાંધો નહીં, અમારે બોલી કરવાની છે. હાલો. હા તે બોલજો વાલજી કાકા, એમાં થોડા કોઈ ના પાડવાના છે. હા હા, તમ તારે કાંઈ વાંધો અને નહીં. 2 લાખ સુધી તો હું મેકવાનો જ નથી. હા હા, વાંધો નહીં. એ પથુભાઈ, હાલો હાલો, આ તમે ઘરે ખાધું નથી. મેં કોઈ સેવડો પેંડા ખાવું ન્યા જઈને. પત્રી આપણે હરાજીમાં જવાનું, સેવડો પેંડા ખાવા નથી જવાનું. એ પથુભાઈ, હરીજમાં સેવડો પેંડા નો ખવડાવે? એ ભાઈ એવું તને કોણે કીધું? હવે હવે એવું કેવું નહીં. એ પથુભાઈ, આ તો જે લઈ લે એ રાજી જઈને ખવડાવે ઈ તે. એલા ભાઈ આપણે હરાજીમાં જાય છે એવું કે નવી દુકાન ખોલી એના મુહૂર્તમાં નથી જતા કે આપણને છે ને સરપંચ સેવડો પેંડા ખવડાવે. આવો આવો ખાવ સેવડો પેંડા ખાવ. હવે તુંય વાતું કરે છો તે. પેલા નો કે હું ઘરે ખાઈને આવે ભલામણા. હવે તો હું હવે આ તો છે ને બધો જૂની નિશાનનો કાટમાળ સરપંચને મળ્યો છે ને, તી કે આને છે ને હરાજીમાં દઈ દેવો છે. મારે કઈ પતરી હરાજી બોલવાની નથી હો. એટલે કેમ? ના મારે ઈ કાટમાળ લેવું કરો. મારે તો જો મસ્ત મકાન બનેલું છે, બરોબર છે. હવે હું પૈસો નાખીને લઈશ તો મારે અહીંયા ભંગારની જેમ પડ્યું જ રહેવાનું છે. એની કરતા છે ને મારે કાંઈ ધંધો કરવો નથી. આ તો છે ને શરમે હું જાઉં છું, ઘડીક માં મોઢું બતાવી દઈશ. હવે એ પથુભાઈ, તમારે જરૂર ન હોય પણ મારે તો જરૂર છે ને. તારે જરૂર છે તો તારે હું કરવાનું? તું પછી દાડી કરીશ? હું દાડી હું થોડા કરું, હું તો મકાદમ રહું, હું દાડીએ રાખું. એ ભાઈ જાડે તો તું મારો કેટલો ખર્ચો કરાવે. અને પછી એક વસ્તુ સમજ, હવે સરપંચ પાસેથી ઓલો બરોબર છે, પછી મારે બહાર વેચવા જવું. હવે એનું કઈ નક્કી થોડું છે કે મને નફો થવાનો જ છે, ખોટી આવે. હવે એટલી બધી માથાકૂટ કોણ કરે? એની કરતા ત્યાં જઈને સરપંચને મોઢું બતાવી દેવાનું. જો સરપંચ હું હાજર થઈ ગયો છું, બરોબર છે. એટલે સરપંચ આપણને કઈ કહે ને પથુભાઈ તમે આવ્યા નહીં. હા ટૂંકમાં એમ ગયો ખાલી મોઢું બતાવવા જવાનું છે. હા, અને રહી વાત પૈસાની, તો ગામના ભાઈથી પૈસા ઉઘરાવ તને અમુક ટકા આપું જ છું. ઈ કામ તારે કરવું નથી. હવે ઈ પથુભાઈ 25-50 રૂપિયામાં કહું કોણ કામ કરે? હા એટલું તો કર, પણ હાલ પેલા હરાજીમાં જતા આવીએ. હાલો પથુભાઈ, હરાજી પૂરી થાય પેલા જઈ આવી. હા એ બધા આવી ગયા ને હવે? હપ. હા તો હવે હરાજી શરૂ કરવી. જો આપણી જૂની નિશાળ છે કે ને એના કાટમાળની હરાજી છે, બરોબર ને? જેને પોહાય એને બોલવાનું, નો પોહાય એને નહીં બોલવાનું. મિનિમમ 10,000 થી શરૂ થાય હરાજી, બરોબર ને? હાલો હવે બોલો. હાલો 11,000 પથુભાઈ ના. હું ભાઈ એલા ભાઈ મારી કેમ બોલી બોલેસ તું? એ 11,000 એક વાર. એ ઉભા રહ્યો સરપંચ, ઉભા રહ્યો. એ મારે કાઈ બોલી બોલવા નથી. એ ભાઈ તું મારા નામની કેમ બોલી બોલે? હાલો ભાઈ કેન્સલ તો. હાલો 12,000 મારા. 12,000. હાલો 12,000 એક વાર રણછોડ ના. 12,000 બે વાર. 15,000. 15,000. 15,000 એક વાર વાલજીભાઈ ના. 15,000 બે વાર. 20,000. 20,000. એ 20,000 એક વાર.
એ 20,000 બે વાર રાજ્યના 30,000. 30,000 હા એ 30,000 એક વાર એ 30,000 બે વાર બોલો બોલો એ સરપંચ 40,000. 40,000 હાલો 40,000 એક વાર રાજ્યના પણ કાંઈક અંદરો અંદરી વાતચીત તો કરવા દો સરપંચ. હું એક બેન ત્રણ કરવા મળ્યા, કાંઈક ઘડી ખા તો ખાવ. હાલો હાલો બોલી કે નાખો જલ્દી તમ તારે એ બાપા રાજ્યના ના પાડો ને, બોલે નહીં. હા બા એ રાજા હવે તું ન બોલતો. એ હું કામ ન બોલું? હા પણ તું ન બોલે છો, મારે અત્યારે જરૂર છે એટલે હું બોલું છું. એ વાલજી કાકા જરૂર તો મારે છે. હા પણ મારી વાત સાંભળ, તારે જરૂર છે ને એમ મારે જરૂર છે. હું છે ને ખેતર મારે બનાવવાનું છે અને તારે જ્યારે મકાન બનાવવાનું હોય ત્યારે તને હું તને સહાય કરીશ. ના ના હો એમ કાંઈ તમારી વાતમાં આવું નથી, પછી તમે ફરી જાવ છો પાછા. પણ નહીં ફરું આ ગજુડા ના બસ એમ ફરું. હા હા તો તમ તારે બોલો. હવે તું ન બોલતો. તો ન બોલું. હા તો કાંઈ વાંધો નહીં. સરપંચ મારા 50,000. 50,000 હપ હાલો 50,000 એક વાર વાલજીભાઈ ના 50,000 બે વાર પથુભાઈ લાખ રૂપિયા બોલી જાઉં. એ સાનો માનો બે ને પણ કઈ લાખ રૂપિયા નથી બોલવાના. હાલવા દે એમને. એ ચાલુ રાખો ચાલુ રાખો. સારું રાખું ને હા. હજી વિચાર કરી લો તમ તારે અરે વિચાર કરી લીધો સરપંચ, ચાલુ રાખો. એ 50,000 વાલજીભાઈ ના બે વાર એ 50,000 ત્રણ વાર હાલો વાલજીભાઈ ના 50,000 ત્રણ વાર લાવો રોકડા પૈસા હાલા ગજુડા આપી દે. આલ્યો સરપંચ પછા રોકડા. હવે હે ને ઈ જૂનો કાટમાળ તમે ઉતારીને તમ તારે તમારા ખેતર ના નાખો એટલે ના નાખી દેજો બરોબર હા એ તો અમારી રીતે ગમે ને નાખજો, ફરી જવું તમ તારે. એ વાંધો ને હાલો બરોબર ને હવે કાંઈ કોઈને કાંઈ બોલવું નથી ને કાંઈ હવે હું બોલવાનું હોય બધું આવી હવે તો ગયું સરપંચ હવે. પૈસા તો આવી ગયા તમારા પાસે, હવે શું છે? આ તો તમ તારે જાઓ હવે બરોબર ગજુડા 2 લાખનો માલ છે ને 50,000 માં આવી ગયો છે. હવે કાલથી કાટમાળ આપણે ઉતારવાનું શરૂ કરી દેવાનું છે. કાંઈ વાંધો નહીં બાપા, કાલથી લાગી જાવી. હા એમ અને રાયજો હારું કર્યું બોલ્યો નહીં આગળ. મારો બેટો કીધું એટલે સમજી તો ગયો. એમ આપણું કામ થઈ ગયું. નકર આપણે 2 લાખ સુધી છે ને આપણે પાછી નથી દેવાની, પણ 2 લાખની અડેટ કરી. હા તો સારું પછા હાજરી. મેળ આવી ગયો. કાલથી આપણે શરૂ કરી દેવું. વાલજી કાકા બે. હું આવ્યો. એક થોડુંક તમારું કામ હતું. હા તો બોલ બોલ તમ તારે. વાલજી કાકા એક 10,000 રૂપિયા આપો લ્યો. એલા બાજી તો કાટમાળેલી છે ઉતાર્યો. હજી તો ઘરે પહોંચ્યા છે. પાણી પીધું તા તું આવી ગયો. એ વાલજી કાકા આપણે ના હું બોલી થઈ હતી, હું તારું કામ કરીશ એમ કીધું કે નહીં? હા કીધું તું પણ તું ભાડે એમને સરપંચને આપ્યા છે પૈસા 50,000. હવે મારી આગળ ક્યાંથી હોય? વાલજી કાકા હું આવતો હતો ને ત્યાં ઓલા ભંગારીનો ઓલે 10 પતરા પડ્યા હતા, એ આપી દેશે હાવ 10 પતરા સસ્તામાં. સસ્તામાં આપી દે પતરા. મૂળ 10,000 માં આપી દેશે. પતરા લઈ લે ને કે થોડાક દી રહીને પૈસા આપજો એમ કહી દે જા. ઈ થોડા બાકી રાખે અને તમે છે ને ગજુના હામ ખાધા હતા એટલે 10,000 તમારે કરી જ દેવા પડશે. પણ તું કામ કરી જા પછી ભાગે લઈ લે. એ હું ભૂખ્યો મરતો ને 2 કિલા બાજરાના કીધા ને તો પથુભાઈ મને આપે નહીં. ભારે કઈ રાજા પાતારા હું ક્યાંથી કાઢ્યું યાર. વાલજી કાકા તમારી પાસે ન હોય તો તમે પથુભાઈ આગળથી લઈને મને આપો, અને એમ ન કરવું હોય તો તમે તારા પૈસા હું લઉં, તમે ખાલી વચ્ચે રહ્યો. હા તો એમ કર્યું હાલ. હા ખાલી પથુભાઈ તમારે કહેવાનું છે કે રાજ્યને આપો પૈસા, હું વચ્ચે એમ. હા તો કાંઈ વાંધો નહીં હાલ. બરોબર ને? હા હાલો ગજુડા તારે આવું તાલ કે તું બેઠા જા. હું આને છે ને 10,000 પથુભાઈ ચપાઈ દઉં. હા તો કાંઈ વાંધો નહીં જાઓ. હા આવો આવો વાલજીભાઈ, હા પથુભાઈ જો ને આવ્યા એમ. બોલો ને શું કામ છે? હા રાજાને 10,000 રૂપિયા આપો. રાજ્યને જોતા છે? હા પૈસા નથી હો મારી પાસે વાલજીભાઈ. હે પથુભાઈ નો કેમ હોય, રાજાને આપો ગમે એમ થાય તમે. એને છે ને વાલજીભાઈ 1 રૂપિયો હું નથી દેવાનો. એને છે ને પૈસા આપું છું પછી કઈ પાછો આપતો નથી, એટલે એને છે ને મેં પેલાય ના પાડી હતી ઘસીને. ભલે તમારે હારે આવ્યો તોય હું ના પાડું છું. એને છે ને હું 1 રૂપિયો આપવાનો છું નહીં. રાજા પથુભાઈ ના પાડે છે નથી લ્યો. બીજું કઈ કામ હોય તો બોલો. એ વાલજી કાકા એ તો મેં તમને તમારા ઘરે જ ન કીધું, મને 1 રૂપિયો નહીં આપે. અરે તમે વચ્ચે રહીને કયો એને. એમ કેવાનું? હા પથુભાઈ એને છે ને 10,000 ની જરૂર છે, એટલે પતરા લેવાના છે, એટલે 10,000 તમે આપો એ જવાબદારી મારી. જો વાલજીભાઈ હું છે ને 1 રૂપિયો આપવાનો છું નહીં. અને તમે ભલે વચ્ચે રહેતા હો કે ન રહ્યો વચ્ચે બરોબર છે, તમે કહેતા હો તો તમને 10,000 રૂપિયા હું આપું, પણ આને નહીં આપું. વાલજી કાકા લઈ લો, તમે લો કે હું લઉં એમાં શું ફેર પડવાનો છે? પૈસા તો મારે જ ભરવાના છે ને. હા હા ભાઈ તો હા પથુભાઈ કામ કરો, મને આપો 10,000 તમ તારે. જો ચોખવટ કરી દઉં છું, હું છે ને રાજ્યને ઓળખતો નથી બરોબર છે. વ્યાજ લેવાનું આવશે ને ત્યારે હું સીધો તમારા ઘરે આવીશ હો. પછી ત્યારે મને એમ ન કહેતા કે રાજ્યના પૈસા આપ્યા છે, મને પૈસા નથી આપ્યા. હા હા પથુભાઈ વાંધો નહીં. બરોબર છે ને? હા આપો. વાલજીભાઈને 10,000 રૂપિયા રોકડા આપું છું. અહીંયા તમારી સહી કરી નાખો. હા લાવો.
હાલ રાજા સેકન્ડ. એ મેં શું કીધું? હું રાજ્યને નથી ઓળખતો, હું પૈસા તમને આપું છું, તમે સહી કરો. પણ લેવાના રાજાના છે તો શું ભલામણ છે? ચકારો હાલો હાલો ભાઈ. હું કીધું મેં? જા. હાલો બરાબર છે. આલ્યો 10 પૂરા છે. રેડી? અરે રાજા પાછો ટાઈમે આપી દેજે. હા 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 હો આને કા ફરી વખત કામ નહીં કરે પછું ભાઈ કારે. આપી દઈશ આપી દઈશ. હા વાંધો નહીં હાલો પછું ભાઈ જઈ. હા હાલો હાલો. હાલ તો રાજા પછું ભાઈને પાછો ટાઈમે વ્યાજ આપી દેજો. હા અરે વાલજી કાકા તમે મારી ઉપર વિશ્વાસ રાખો, તમારી સુધી પથ્થુભાને હું નહીં પોગવા દઉં પછી કાંઈ. આ બસ એ એટલું કામ કરશે બરાબર. ટાઈમે આપી દે ને વ્યવહાર હાથો રાખી લે તો ફરી વખત આપણે ડફ દેખાલા મળે. અરે વ્યાસ પગાડી દઈશ હું તમ તાર બસ. આ તો વાંધો નહીં હાલવું જાવ. હો હા હા ચિંતા કરતા નહીં. વાહ ભાઈ વાહ 10,000 આવી ગયા લ્યો. અરે મારા ઘરમાં રાફડા થઈ ગયા તો એ રાફડો હું નથી કાઢતો અને પતરા ચડાવીશ એમ. હવે તો આ 10,000 ના જલસા કરવાના છે. અને વાલજી કાકાને એમ થયું કે 2 લાખનો માલ આપણને 50,000 માં પડ્યો. 50,000 નહીં વાલજી કાકા 60,000 માં પડ્યો તમને.